અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ હવે મૃતદેહની ઓળખ કરવામાં આવી રહી છે। અનેક પરિવારોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં 200 થી 250 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી। 108 એમ્બ્યુલન્સ સિવાય પણ અનેક જિલ્લામાંથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે। ટ્રસ્ટ અને ખાનગી એમ્બ્યુલન્સની પણ મદદ લેવામાં આવી છે। ડીએનએ મેચ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, સાથે સેમ્પલ લેવાની કામગીરી પણ ચાલી રહી છે। 250 સેમ્પલ લેવામાં આવ્યા છે। સિવિલ ખાતે 200 થી વધુ એમ્બ્યુલન્સનો ખડકલો। અલગ અલગ જિલ્લાઓમાંથી પણ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે। જે પ્રવાસીઓ AI-171 માં સવાર હતા તેમના મૃતદેહો વતન પરત મોકલવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે। આ એમ્બ્યુલન્સ મૃતદેહ પરત મોકલશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ પહોંચ્યા। એફએસએલ અને એનએફએસયુ ખાતે મુલાકાત લેશે। ડીએનએ પરીક્ષણ પ્રક્રિયા અંગે રિવ્યૂ કરશે। ગૃહ વિભાગના સચિવ MK દાસ, આઈબીના આઈજીપી તેમજ એફએસએલના ડાયરેક્ટર ઉપસ્થિત। એફએસએલ પહોંચ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। એફએસએલ અને એનએફએસયુ ખાતે તેઓ મુલાકાત લેવાના છે। ડીએનએ પરીક્ષણ પ્રક્રિયા કઈ રીતે આગળ વધી રહી છે તેનું પણ રિવ્યૂ કરશે। फॉरेंसिक साइंस की पूरे गुजरात की टीम जो पिछले 2 रातों से सोए बिना रात दिन एक करके जल्द से जल्द सभी परिवारों के डीएनए मैच के लिए काम कर रही है। कुल मिला के भारत सरकार से भी बहुत बड़ी संख्या में फॉरेंसिक एक्सपर्ट्स की मदद यहाँ पे भेजी गई है। नेशनल फॉरेंसिक साइंस यूनिवर्सिटी जो है वहाँ पे भी इसी प्रकार से रात दिन काम चल रहा है। वहाँ विज़िट के बाद टोटल ये जो प्रक्रिया है वो प्रक्रिया और ज़्यादा से ज़्यादा जल्द कैसे हो पाए उस पर काम चल रहा है।